સુરત શહેર અને જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહીની માંગ કોંગ્રેસ નેતાએ કરી છે। સરકારમાં આ મામલે રજૂઆત કરી છે। સુરત શહેર અને જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહીની માંગ કોંગ્રેસ નેતા દર્શન નાયકે કરી છે। સરકારને આ મામલે રજૂઆત કરી છે। દર્શન નાયકે જણાવ્યું હતું કે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવી જોઈએ। ગૃહ રાજ્યમંત્રી તેમજ સરકારને આ મામલે રજૂઆત કરી છે। દર્શન નાયકે કહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગુના સાથે જોડાયેલા બુટલેગરો અંગે ઘણી ફરિયાદો ઉઠી રહી છે। કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલ 538 બુટલેગરોની યાદી સાથે સરકારને રજૂઆત કરાઈ છે। રજૂઆત માટે જણાવ્યું હતું કે વર્ષ 2024માં 43 બુટલેગરો સામે પાસા અને 93 સામે તડીપારની દરખાસ્ત થઈ હતી। કોંગ્રેસ નેતાનો આક્ષેપ છે કે પોલીસ વિભાગ દ્વારા અરજી દફતર કરવા માટે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે। સુરત જિલ્લામાં 25/11/2024ના રોજ સમગ્ર સુરત જિલ્લાના 9 તાલુકામાંથી પોલીસ વિભાગ દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે જેની ઉપર લગભગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે એની યાદી સુરત જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરી હતી અને તે માહિતી મારા દ્વારા લેવામાં આવતા તે માહિતી સાથે 25/11/2024ના રોજ માન્ય પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી કે આવા લોકોની સામે તાત્કાલિક અસરથી કાયદાકીય રીતે પગલાં લેવાવા જોઈએ। એ આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। આ યાદી અંતર્ગત સુરત જિલ્લાના 9 તાલુકામાં 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો હતા અને એ બુટલેગરોની યાદીની સામે પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા અને શું પ્રકારની કાર્યવાહી કરી હતી એ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી હતી। એ પત્રના અનુસંધાનમાં મને જિલ્લાના પોલીસ વડાએ પત્ર લખીને જે માહિતી આપી છે ચોંકાવનારી છે। 40 જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને 92 જેટલાની સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી। કોને કેટલાને પાસા કર્યા, કેટલાને તડીપા કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી। પગલાં લેવાયા કે નથી લેવાયા। બાકીના જે છે 350થી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે। ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં 25/11/2024ને રોજ કરી છે। તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ, તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।